ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે અમે ભજીયા બનાવીએ છીએ. આજે છે રવિવાર અને અમારે યુગને ભૂખ લાગી ગઈ છે. ક્યારનો બૂમા બૂમ કરે છે, જલ્દી ચા બનાવો, નાસ્તો આપો એમ કે. પણ એ પાછો ગોટા નહીં ખાય એટલે એના માટે બટાકા પૂરી બનાવશું. ચાલો, તમારે ખાવું હોય તો. વરસાદમાં ભજીયા ખાવાની મજા આવે. આ બાજુ ગરમા ગરમ ભજીયા પણ બને છે અને યુગ માટે ચા મૂકી દીધી. યુગના પપ્પા માટે પણ ચા મૂકી દીધી. મસ્ત પોચા પોચા ભજીયા બન્યા છે. ગરમ ગરમ ખાવાની મજા આવી જાય છે. હું તો ડાયટ કરવાનું વિચારું છું, પણ યુગની મમ્મી એટલું સારું સારું બનાવીને ખવડાવે છે ને કે વધારે પડતું જ ખવાઈ જાય છે. હવે ડાયટ ગઈ, ખાય જ કરવાનું કે જોઈને જ ઈચ્છા થઈ જાય આવું ખાવાની. મસ્ત બન્યા હે કે મસ્ત બન્યા. સારું, ખાઈ લો. હું નહીં બનાવું, મૂકી દીધી હા ને. ના નહીં બનાવું, નહીં બનાવું. ચારનો બૂમો પાડે છે. સારું, અહીંયા બેસી જાય. અત્યારે મેં કુમલાની બાજી સમારવા બેસી ગઈ છું. અંદરથી બહુ માટી નીકળે એટલે સારી રીતના સાફ કરવું પડે, પાછું ધોવું બી પડે બરાબર. અડધા પાન બહુ પાકા થઈ ગયા એમ. થોડીક વાર બેઠી છું, અડધું રાંધી લીધું ને અડધું બાકી છે. આ બાજુ દેવીક 11:30 ઉઠ્યો હે, નાસ્તો કરવા બેઠો હે. કેવા ભજીયા બન્યા હે? હે મસ્ત ને. મરચા ખાઈ. ચાલો હવે વાંચવા બેસી જજે હા કે. આ બાજુ યુગ કુમાર તો મહેનત કરે છે બરાબર. કેમ કાલે એક્ઝામ છે? એવું આવડે છે ને? હે એકવાર સાયકલ ચલાવી આવ્યો, હવે બેસી ગયો છે. વરસાદ આવ્યો એટલે, બાકી એ ઘરમાં નહીં રહી. અત્યારે મેં કુવલાની બાજી વઘારું છું. આ બાજુ ડુંગળીનો વઘાર કરવાનો છે. પહેલાં લસણ, એમ જ લસણ નાખી દઉં, પછી ડુંગળી નાખવાની છે. લસણ લાલ થાય એટલે આ ઉપરથી લસણવાળી ચટણી નાખવાની છે, લાલ ચટણી. બસ એટલું જ, બીજું કંઈ નહીં નાખવાનું. મીઠું ગામડામાં બનાવે એવું સિમ્પલ, બહુ મસાલા નહીં નાખવાના. અત્યારે રોટલો બનાવું છું જુવારનો. ચાલો ખાવું હોય તો રોટલો મસ્ત બનાવું છું, નાના નાના. ક્યારે ખાવાનું? 2 વાગી ગયા. ખાઈએ ખાઈએ પણ કચરા પોતું કરવું છે. બહુ મોડું થઈ ગયું. આ સ્કેટિંગ અહીંયા મૂકીને ક્યાં ગયો? શું કરે હે? હે શું કરે એ બાજુ? અરે તારું કામ નહીં એ બધું. પોતું મારવાની તૈયારી કરે છે એવું લાગે. આ બાજુ એની મમ્મી વાળે છે ને યુગ પોતું મારવાની તૈયારી કરે છે. રેવા દે, મેં મારીશ એમ. રેવા દે, એટલું બધું થોડું ભરવાનું. રેવા દે, રેવા દે, તને નહીં આવડે. હા, અત્યારે 2:30 વાગી ગયા છે અને હમણાં જમવા બેઠા છે તો મોડું થઈ ગયું કે. રસોઈ 12:30 થઈ ગયેલી, પણ કચરા પોતું, કપડાં સુકવવાના ને એવું કામ ચાલતું હતું. પણ હા, ડિસ્ટર્બ કરતો હતો. એને વંચાવતા હતા આજે એક્ઝામની તૈયારી. હે, શાંતિથી ખાવા દે ની. જો યુગ, આવી ભાજી ખાવાની તો તાકાત આવે. ખાય છે જો એને માંગી છે. અમારે યુગ બી આજે તો ભાજી ને પાવ ભાજી જેવી લાગે એમ કે. હે, પણ તો નહીં ગમે કે દેવિક ને દાળ ભાત જ. ક્યારે ખાધું? સ્કૂલમાં પણ કોઈ છોકરો લાવેલો ત્યારે એને ખાધું. એવું જ ખાવાનું, પૌષ્ટિક આહાર. આવું ખાવાનું, લીલી ભાજી તો હારી ખાવા માટે. આપણે તો ગામડાના લોકો એટલે એવું તો વધારે ખાવાનું. કેમ? કેવી લાગે યુગ? મસ્ત બની ને. રોટલા જોડે રોટલા તે મજા આવી જશે આજે તો. મસ્ત લાગે. ડુંગળી હાથે મસ્ત કે. ડુંગળી હાથે જ બનાવવાની ને એટલે મસ્ત લાગે. ચાલો ખાઈ લો. દેખ ચાખી જો, મસ્ત લાગે. અત્યારે અમે જમીને બેઠા હે, થોડીક વાર ટીવી જોઈએ પછી આરામ કરશું. આજે તો હજુ કશે નીકળ્યા નથી. હવે સાંજે 5-1 વાગે જઈએ. આજે રવિવાર છે એટલે રવિવારીમાં જશું જોવા હું મળે છે. થોડું ઘણું લેતા આવ્યા. અમે બધી જ જગ્યાથી ખરીદી કરી.
અમે જે વ્લોગ ને એવું બનાવીએ છીએ એ અમે દિવાળીથી ચાલુ કર્યું છે ને અમને પહેલાંથી ફોટા પાડવાનું પછી વિડીયો બનાવવાનો બહુ શોખ. એટલે પછી અમે મોબાઈલ લીધો તો એ તો જૂન કે જુલાઈ મહિનામાં અમે લીધો તો, પણ પછી વ્લોગ અમે દિવાળી ઓક્ટોબરથી ચાલુ કર્યો હતો. પહેલાં તો અમે નહીં બનાવતા હતા, ખાલી ફોટાને એવું પાડીને વિડીયોને એવા બનાવીને સેવ કરીને રાખતા હતા. પછી વિચાર આવ્યો કે આપણી મેમરી સેવ કરીએ એમ કરીને, તો પછી અમે હવે યુટ્યુબમાં ને ફેસબુકમાં ને એમ કરીને વિડીયો બનાવીને મૂકીએ છીએ ને મેમરી બી સેવ થાય એમ છે ને. અમને પહેલાંથી બહુ જ શોખ છે. અમે મોરબી રહ્યા, ગાંધીનગર રહ્યા, હવે વલસાડ આવ્યા. અમારા જેટલા બી ફ્રેન્ડ સર્કલ હોય ને એમના જોડે ફોટા વિડીયો બધું બનાવીને અમે રાખ્યું છે, યાદગીરી રાખી જ છે અમે. છોકરાઓ બી નાના હતા ત્યારથી માંડીને બધું જ અમારા પર 20,000થી વધારે ફોટા હશે. ડ્રાઈવમાં સેવ જ રાખ્યું, બધું સેવ જ રાખ્યું છે. બધાએ આ રીતના પોતાની મેમરી સેવ કરવું જ જોઈએ. અમે તો કરીએ જ છે. અમે કાયમ જ બધું સેવ કરીને રાખીએ છીએ. ગામડે બી અમારે મારો પરિવાર હોય કે યુગના પપ્પાનો પરિવાર હોય કે પછી મારી દાદીનો પરિવાર, મારા પપ્પાનો પરિવાર, મારી મમ્મીનો પરિવાર, મારી બેનપણી હોય કે યુગના પપ્પાના ફ્રેન્ડ લોકો હોય, બધાના જ ફોટા વિડીયો. ગામમાં બી કોઈ જ માણસના ફોટા નહીં હોય અમારા ગામવાળાના, બાકી ઓલરેડી બધાના ફોટા વિડીયો બધું અમારા પર પડ્યું જ છે. અમે બધાનું જ સાચવીને રાખીએ. આ બાજુ દેવિક બેઠો છે. અમારે દેવિકને બી ફોટાને પડાવવાની શરમ આવે કે એને શરમ આવે તો બી અમે છે ને એના ફોટા બહુ બધા પાડીને રાખ્યા છે. એના ફ્રેન્ડના બી બહુ બધા ફોટા છે. એના ફ્રેન્ડ તો બહુ શરમાય, જેવો કેમેરો ચાલુ થાય એવું ભાગે, પણ તો બી અમે એ લોકોના ફોટા પાડીને રાખ્યા છે. મોરબીના એના ફ્રેન્ડ હતા બહુ બધા, તે લોકોના બી ફોટા વિડીયો બધું છે. પછી ગામડે બી બધાના, યુગના બી ફ્રેન્ડના ફોટા છે બધાના જ. બધું સેવ કરીને રાખવું જ જોઈએ એમ. પછી યાદગીરી રહે, મોટા થઈને પછી યાદ કરે. હા, મોટા થઈને એ લોકોને બતાવીએ ને કે તમે કેવા દેખાતા હતા ને કેવા હતા, તે લોકોને બી વિચાર આવે કે આવા હતા અમે એમ કરી. યુગ તો છે ને હજુ બી એના નાનપણના વિડીયો જોયા કરે, બહુ હશે કે. હા, એને બહુ ગમે એમ. એના દેવિકના બી વિડીયો ને એવું છે. દેવિકના વિડીયો યુગ જોઈ છે તો એટલો ખુશ થઈ જાય ને. દેવિક કેવું બોલતો હતો કે દાદી મેં લોટલો ને બાજી કામ. યાદ છે ને દેવિક? દેવિક કેવું બોલતો હતો રે? બહુ બોલતો હતો, નાચે બી બહુ કે. હા, બહુ નાચે બી, બહુ મસ્તીખોર હતો એમ. પણ રડવામાં બી એટલો એક્સપર્ટ હતો. પણ એ બીમાર રહેતો મારો છોકરો, બહુ યુગને હસાવતો હતો ને તે વિડીયો બી યુગ બહુ જોયો એમ. યુગ નાનો હતો ને તો દેવિક યુગને રમાડતો હતો, તે વિડીયો બી છે. તે યુગ અમારે ચાલુ કરે પછી જોઈને એટલો હસે અને રમાડતો હતો એમ કે. એટલે યાદગીરી હોવી જ જોઈએ એમ કે. અત્યારે 5:45 વાગી ગયા છે અને આ બાજુ અમારે યુગ તો ડ્રોઈંગ કરવા બેસી ગયો છે. જો એ હું શું બનાવે છે યુગ? આ તો પહાડ પર કેન્ડી લાગી હોય એવું એવું છે. કેમ બનાવે છે? જોઈને બનાવે છે. હે? સ્કૂલમાં આપવાનું છે એવું. અને આ બાજુ અમારે યુગની મમ્મી તો તૈયાર થઈ ગઈ છે રવિવારી બજારમાં જવા માટે, પણ બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે બંધ થવા આવ્યો જ છે. જવું જ છે. નીકળવાનો ટાઈમ થયો ને એટલો વરસાદ આવ્યો ને, ઝાપટું આવ્યું બહુ મોટું. હવે ખબર નહીં બંધ થયું કે જોવા જવું પડશે બહાર. યુગ આવવાનો છે બજારમાં? આજે એનું બહુ કામ છે એટલે નહીં આવવાનો એમ. આજે પહેલી વાર યુગ ના પાડે છે કે મારે નથી આવવું એમ કરીને. એને બહુ કામ છે એમ આજે કહે છે. ઓકે, ચાલો તો આપણે જઈ આવીએ. વેરી ગુડ. મહેનત કરો तुम भी, હે ને? મહેનત કરો. ડ્રોઈંગ આવે અમારે યુગને તો. જો બંધ થયો વરસાદ, બંધ થઈ ગયો તો ચાલ ફટાફટ જઈને આવીએ. એક છત્રી આપ. ચાલો હવે અમે બજારમાં જઈએ છીએ, પણ અમારે નીકળવાનો ટાઈમ થાય ને એટલે અમારે યુગભાઈને ને દેવિકભાઈને ભૂખ લાગી જાય. હવે ફ્રૂટ આપી દીધું, એ ખાયા કરશે. યુગ નહીં આવતો એટલે અમે જઈએ. ચાલ ચાલ, બંધ થયો છે વરસાદ. ફટાફટ ચાલ જલ્દી. યુગ બાય બાય. ખારેક તો મારી બહુ ફેવરેટ, એટલે હું ખારેક લેવા આવી ગઈ હતી, લઈ લીધી. હવે જઈએ છીએ અમે. ચાલ. એટલે આજે ટ્રાફિક થઈ ગયું છે. જો તો બહુ બધું અહીંયા. આજે પહેલી વાર આટલું ટ્રાફિક જોયું કે બહુ બધું છે. આગળ રથયાત્રા વાળું છે ને એટલે ટ્રાફિક થઈ ગયું. હા, હમણાં ખબર. આ બાજુ આવ્યા ત્યારે જોયું કે
આ બાજુ યુગના પપ્પાના ફ્રેન્ડ બી છે, દર વર્ષે જાય જ રથયાત્રામાં. અત્યારે બજારમાંથી આવી ગયા છે અને અમારા યુગનું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું. બતા કેવું બનાવ્યું? ઓહો, બહુ જ મસ્ત બનાવ્યું છે. યુગ માટે મેં શું લઈ આવી? કેમ કમળક તને ભાવે ને? એ ઉપર દોયા વગર નહીં ખાવાનું, દોઈને ખાવાનું. હા, કે દૂધ વાળું જ છે. આ યુગ શું કરે છે? કેમેરો ચાલુ કરે છે. બગડી ગયો છે તો અમે કેટલા ક્યારે વર્ષ લીધેલો? જૂનો છે? 15 વર્ષ થયા હે કે? હા, હોમ શોપ માંથી મંગાવ્યો તો 15 વર્ષ ની થયા હે. દેવિક જન્મ્યો પછી લીધો હે? હા 13 માં લીધેલો. 2013 માં પણ લીધેલો અમે. હા, તો બહુ ફોટા 5,500 નો પાડ્યા લીધેલો. હા, કે પણ ફોટા મસ્ત આવતા હતા. છે જ છે જ કે? ને મેમરી કાર્ડમાં સેવ જ છે. હા, મસ્ત હે ને નાનો. હા, આ તો મેં કોઈને આપું બી નહીં, વેચું બી નહીં, કઈ નહીં. એ તો મારા પર યાદગીરી અમારો રાખીશ. પહેલો કેમેરો છે કે હમ. આ કેમેરો ચાલુ કરી દીધો દેવિકે. ફોટા છે દેવિક અંદર? છે જ કે મૈત્રી, પછી રિયા, દેવિક અને કાવ્યા, એ લોકો જંખવા ભણતા હતા ને કૃષ્ણ વિદ્યાલયમાં. એ ફોટા છે, બહુ જ મસ્ત નાના હતા. એ જો ની એ લોકો મૈત્રીએ માંગ્યા હે રે, મારે એને આપવાના હે. મૈત્રી જ મોટી લાગે જો ની. જોની ઓહો, મસ્ત ફોટા હે જો. મૈત્રી કેટલી મોટી લાગે ને બધા નાના નાના લાગે જો ને. મસ્ત હે ને. મોકલી આપજે. એને મોકલવાના છે, એને માંગ્યા હે, કાલે જ કીધું એમ. આ દેવિક કેવો દેખાય દીકુ? અત્યારે મેં એકલી બેઠી છું. 8 વાગી ગયા છે. દેવિક કે પપ્પા થોડીક વાર મને બજાર બાજુ આટો મારવા લઈ જા. એટલે પછી યુગ બી ગયો, 3 બાપ દીકરા ગયા છે. એ લોકો આવે ત્યાં સુધી હું રસોઈ બનાવી દઉં. આજે અમે 2:30 વાગે જઈમાં હતા એટલે કાંઈ ભૂખ નથી. એટલે છોકરા કહે કે ફ્રાઈડ રાઈસ બનાવી દેજે મમ્મી એમ. તો આ બધું કાપે છે પણ યુગ તો બધું ટાળીને ખાશે. ખાય કે હે? ખાશે? ઉલ્લુ બનાવે. કોથમીર બી આવવા નહીં દેતો અંદર, તો બીજું હું ખાય એમ. અત્યારે કાલે એને એક્ઝામ છે ને, તો હું લઈને બેઠો છું. એને આ બધા દાખલા ગણાવું છું. ક્લાસ ચાલે છે અમારા યુગના. ક્લાસ ચાલે છે યુગના. ટ્યુશન નહીં જતો એટલે એના પપ્પા લઈને બેસી જાય કે. 9:30 વાગી ગયા છે અને અમે જમવા બેસી ગયા. યુગ કે જલ્દી આપ, મને તો મોઢામાં પાણી આવી ગયું એમ કહેતો તો. ઉતાવળ છે? જલ્દી ખાઈ લે પછી પાછો વાંચવા બેસી જજે. મસ્ત મસ્ત ખાવાનું બનાવે. એક કામ કર, રસોઈ ચાલુ કરી દે. ના, મારાથી નહીં બને. હે ઘરનું કામ ને એ કરતા થાકી જાઉં છું. કેટલું કામ પછી કરવાનું. ચાલ પહેલા તો યુગને આપી દે, એને બહુ ભૂખ લાગી છે. ચાલો જમી લઈએ હવે. ટાળવાનું નથી હો કે બધું ખાજે. હા, 10:30 વાગી ગયા છે ને આ યુગ શું કરે છે? હે, સાડી પહેરે છે? કેમ સાડી પહેરતો હે? પહેરી લે, મને બતાવજો. મૈત્રી જોડે કેટલું મસ્ત. શરમાઈ ગયો. હા, એ વિડિયો મેકઅપ જશે. કેવું મસ્ત એક્ટિંગ કરે કે. દિલ્હી ખાતે જંતર મંતર ઉપર જે પ્રોટેસ્ટ ચાલે છે એને અમે સપોર્ટ કરીએ છીએ. અમે કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતા, પણ આપણા છોકરાઓના ભવિષ્ય માટે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ. સોનમ સર એક વૈજ્ઞાનિક થઈને જો આપણા માટે આટલું કરતા હોય તો આપણે પણ એમને સપોર્ટ કરવો જોઈએ. આપણે દિલ્હી તો નથી જઈ શકતા, પણ આપણે સોશિયલ મીડિયા થ્રુ આપણે એમને સપોર્ટ કરવો જોઈએ. આપણે તો હવે સેટ થઈ ગયા છે, પણ આપણી આવનારી પેઢી માટે આપણે આ લડતમાં સાથ આપવો જ જોઈએ. મને બહુ જવાનું મન થઈ જાય વિડિયો જોઉં છું તો. હા, પણ શું કરે, મેં તો કોઈ દિવસ દિલ્હી ગઈ નથી, બાકી મેં એકલી જ જતી હતી. સોનમ વાંગચુક સર આપણા યુવા પેઢી માટે આટલા દિવસથી અનશન પર હતા, તો એમને આપણે સપોર્ટ કરવું જ જોઈએ ને અમે ફૂલ સપોર્ટ કરશું. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.